નમસ્કાર મિત્રો, સૌથી સસ્તું અને સૌથી સારી વસ્તુઓ મળી રહે એટલે અમદાવાદનું લાલ દરવાજા માર્કેટ. અહીંયા જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે મળી રહે છે. લાલ દરવાજાથી માણેક ચોક કે પછી રતનપુર માર્કેટ એટલે કે અમદાવાદનું જૂનું અને જાણીતું બજાર, જ્યાં લગ્નની ખરીદી કરવા માટે લોકો અલગ અલગ શહેરોમાંથી આવે છે. તો પહેલાં લાલ દરવાજાથી સફર માણીએ. લાલ દરવાજા આગળ બહુચરાજી માતાનું મંદિર હોવાથી અહીંયા ભક્તો ઘણા ઉમટી પડે છે. આ બજાર કહીએ તો અમદાવાદનું નહીં પણ ગુજરાતનું મોટું માર્કેટ કહેવાય. અહીંયા નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર ખૂબ જ પ્રચલિત છે. આ બજાર એટલે લોકોથી ઉભરતું બજાર કહેવાય. હોલસેલના ભાવમાં તમને અહીંયા દરેક વસ્તુ મળી રહેતી હોય છે. હવે આપણે જઈ રહ્યા છીએ રતનપોળ તરફ. રતનપોળ એટલે કપડાઓનું ઉભરતું બજાર. અવનવી વેરાયટીઓ અહીંયા તમને જોવા મળે છે. લગ્ન પ્રસંગની અંદર અહીંયા સૂટ હોય કે પછી શેરવાની હોય, કપડાની તો એટલી વેરાયટી છે કે અહીંયા કોઈ પણ વસ્તુ કસ્ટમાઇઝ કરીને તમને આપવામાં આવે છે અને બહુ જ સસ્તા ભાવથી. અહીંયાથી આમ સીધા જ આપણે નીકળીએ તો રિલીફ રોડ પણ આવે છે અને રિલીફ રોડ પૂરો કરો એટલે કાલુપુર રેલવે સ્ટેશન આવી જતું હોય છે. એટલે જ્યારે બી તમારે અહીંયા આવવું હોય તો તમે કાલુપુર રેલવે સ્ટેશન પર તમારી ગાડી હોય કે બાઇક પાર્કિંગ કરીને ત્યાંથી પણ તમે આવી શકો છો. તમે અહીંયા આવો એટલે એક દિવસનો આખો સમય તમારે આપવો પડશે. તેના સિવાય તમને અહીંયા કંઈ જ ખ્યાલ નહીં આવે કે શું વસ્તુ લઉં ને શું ના લઉં. જ્યારે બી આવો એક આખો દિવસ તમારો ફ્રી હોય એ ટાઈપનો કાઢીને જ આવવું. ફાઇનલી આપણે રતનપોળ આવી ગયા છીએ. હવે આ ગલીઓમાં જઈશું. રતનપોળની ગલિયા, જ્યાં ખાલી ઊભા રહો ને તો પણ લોકો તમને એમના એમ ચાલતા લઈ જાય આગળ. એ ટાઈપનો આ વિસ્તાર છે, પણ મજા આવી જાય છે. અહીંયા અલગ અલગ ટાઈપની વેરાયટી જોશો તો તમને એવું લાગશે કે શું લેવું ને શું ના લેવું. તો ચાલો માણીએ રતનપોળની ગલિયા. આ માર્કેટમાં કોમ્પિટિશન એટલી છે કે જો તમે કોઈને ભાવ પૂછી લીધો કે વસ્તુ પૂછી લીધી તો ખેંચીને અંદર લઈ જશે. એટલે પહેલાં તમારે વસ્તુ જોવાની, આખું બજાર ચેક કરવાનું અને પછી તમને મનગમતી દુકાને જવાનું.
આવા અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ @પ્રફુલ વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે.